આરંભ એકેડમી દ્વારા ડેઇલી અને વીકલી જે મોક ટેસ્ટ લેવામાં આવે છે એ મોક ટેસ્ટની ક્વોલિટી અને ગુણવત્તા કેવી છે એ જોશો એટલે તમને ખ્યાલ આવશે. મોક ટેસ્ટના MCQ હંમેશા ભરતી બોર્ડની જે મેન્ટાલિટી છે, ભરતી બોર્ડમાં જે મહાનુભાવ પરીક્ષાના પેપર સેટ કરવા કે પ્રશ્ન કાઢવા માટે બેસે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય. એમને સરકારનો અનુભવ હશે, સરકારી સેવામાં ફરજ બજાવેલા હશે અને એ પોતાના વિષયના નિષ્ણાત હશે. તો અમે પણ, હું પોતે કહું છું, મેં સચિવાલયમાં ફરજ બજાવી છે, અનુભવી છું, પોતે પરીક્ષા પાસ કરવાનો અનુભવી છું, વિદ્યાર્થીઓને પાસ કરાવડાવવા માટેનું વર્ષોથી માર્ગદર્શન આપું છું અને સિસ્ટમમાં પણ કઈ રીતના અધિકારી વિચારે એની પણ એક માનસિકતા છે. તો એ બધાનો સમન્વય ભેગો થઈ અને MCQ નીકળે. તો હું એમ નથી કહેતો કે પરીક્ષામાં આપણા જેવા જ MCQ પૂછાય, એવી અતિશયોક્તિ આપણે કરતા નથી. હું એમ કહું છું કે પરીક્ષામાં જે લેવલના MCQ વિચારીને કાઢવામાં આવે છે એ રીતના જ વિચારીને આપણે ક્લાસમાં આપણા MCQ કાઢીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓને સરળતા પડે. કારણ કે દરરોજ તમે 8 થી 10 કલાક તો વાંચવાના જ છો. એ 8 થી 10 કલાક તમે સારી રીતના વાંચો છો કે ખોટી રીતના વાંચો છો એ કોણ નક્કી કરશે કે તમે ક્યાં કોચિંગ લો છો, તમારા શિક્ષકનું બેકગ્રાઉન્ડ શું છે, એ કેટલું ભણેલા છે, એના ઉપરથી તમે અનુમાન લગાવી શકો કે હા મારી પદ્ધતિ સાચી જઈ રહી છે. અને આપણે આરંભમાં જ્યારે તમે એડમિશન લેશો ત્યારે તમારું વીકલી અને મંથલી પ્રોગ્રેસ રિપોર્ટ આપણે એનાલિસિસ કરીશું. તમે મારી જોડે, ગોહિલ સાહેબ જોડે અને આપણા બીજા સાહેબો છે એની જોડે અઠવાડિયે એક વખત, ભણવાનું તો દરરોજ છે પણ પ્રોગ્રેસ રિપોર્ટનું એનાલિસિસ કરીશું આપણે. અને એનાથી શું ખબર પડશે? ખબર પડશે કે તમારી દરરોજની 8-10 કલાકની જે મહેનત છે એ સાચી દિશામાં જઈ રહી છે કે ફંડોળાઈ રહી છે. જો ફંડોળાતી હોય તો આપણે પાછું એને પકડી અને ટ્રેક ઉપર લાવીશું કે જેથી તમે પરીક્ષા આવે ત્યાં સુધી સાચી દિશામાં જ મહેનત કરતા જાઓ, સાચી દિશામાં જ મહેનત કરતા જાઓ કે જે દિવસે ખંડમાં પરીક્ષા આપવા બેસો ત્યારે તમારા જવાબ સાચા પડે. આ પ્રકારની આપણી આખી પદ્ધતિ છે ને આ પદ્ધતિ હવે તમારે સમજવાની છે.